નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે ગુજરાતનું મંત્રીમંડળ વિશે વાત કરવાના છીએ। થોડા સમય પહેલાં 16 મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામા આપ્યા હતા અને હવે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે। તો કોને કયો હોદ્દો મળ્યો છે તેની આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। આ વિડીયો તમને બધી જ પરીક્ષાઓ માટે ઉપયોગી લાગશે, તેથી વિડીયોને પૂરો જોજો અને તમારા મિત્ર મંડળ સાથે પણ શેર જરૂરથી કરજો, જેથી કરીને તે પણ જોઈ શકે કે આપણા ગુજરાતનું મંત્રીમંડળ કેવું છે। તો મિત્રો, વિડીયોને ચાલુ કરીએ તેની પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો, આની અંદર આપણે જોવાના છીએ કોને કયો હોદ્દો મળ્યો છે અને તેમને કયા વિષયની ફાળવણી કરવામાં આવી છે। તો ચાલુ કરીએ શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલથી। તે મુખ્યમંત્રી છે, તેમને કયા વિષયની ફાળવણી કરવામાં આવી છે? તો સામાન્ય વહીવટ, વહીવટ સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ મકાન અને પાટનગર યોજના, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલા વિષયો। તો આ બધી વિષયો ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યા છે। હવે આપણે આગળ જોઈએ મિત્રો, શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી, તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી છે। તેમને ગૃહ મંત્રાલય અને પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષણ દળ અને ગ્રામ રક્ષણ દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, સૂક્ષ્મ અને માધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયનનો ફાળવણી કરવામાં આવી છે। બરાબર। હવે આગળ જોઈએ મિત્રો, શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ, તે કેબિનેટ મંત્રી છે। તેમને નાણાં મંત્રાલય, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ ફાળવવામાં આવ્યું છે। પછી છે શ્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી, તે મિત્રો કેબિનેટ મંત્રી છે। તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ સોંપવામાં આવ્યું છે। પછી છે મિત્રો ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ, તે કેબિનેટ મંત્રી છે। તેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો સોંપવામાં આવી છે। પછી છે મિત્રો કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા, તે કેબિનેટ મંત્રી છે મિત્રો। તેમને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ સોંપવામાં આવ્યો છે। પછી છે મિત્રો શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ, તે કેબિનેટ મંત્રી છે। તેમને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ સોંપવામાં આવ્યો છે। પછી છે મિત્રો શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા, તેઓ પણ કેબિનેટ મંત્રી છે। તેમને મિત્રો વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ફાળવણી કરવામાં આવી છે। પછી છે મિત્રો ડૉક્ટર પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા, તે પણ મિત્રો કેબિનેટ મંત્રી છે। તેમને મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ સોંપવામાં આવ્યું છે। પછી છે મિત્રો શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી, તે પણ મિત્રો કેબિનેટ મંત્રી છે। તેમને મિત્રો અન્ન વિભાગ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો સોંપવામાં આવી છે। પછી છે મિત્રો ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, તેમને રાજ્ય કક્ષાના મંત્રીનો હોદ્દો મળ્યો છે। તેમને જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રાલયનો હોદ્દો સોંપવામાં આવ્યો છે, સ્વતંત્ર હવાલો મિત્રો। પછી છે મિત્રો પ્રફુલભાઈ છગનભાઈ પાનસેરિયા, તે પણ મિત્રો રાજ્ય કક્ષાના મંત્રી છે। તેમને આરોગ્ય વિભાગ, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, સ્વતંત્ર હવાલો પ્રોટોકોલ સોંપવામાં આવ્યો છે। પછી છે મિત્રો ડૉક્ટર શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ, તે પણ રાજ્ય કક્ષાની મંત્રી છે। તેમને મહિલા અને બાળ કલ્યાણ અને સામાજિક ન્યાય અને અધિકારિતા સોંપવામાં આવી છે। પછી છે મિત્રો પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી, તે પણ રાજ્ય કક્ષાના મંત્રી છે। તેમને મત્સ્ય ઉદ્યોગ સોંપવામાં આવ્યો છે। પછી છે મિત્રો શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રી છે। તેમને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સોંપવામાં આવ્યું છે। પછી છે મિત્રો શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રી છે। તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન સોંપવામાં આવ્યું છે। પછી છે મિત્રો શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે। તેમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ સોંપવામાં આવ્યું છે। પછી છે શ્રી કૌશિકભાઈ ક્રાંતિભાઈ વેકરિયા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે। તેમને પણ કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ,
વૈધાનિક અને સંસદીય બાબતો સોંપવામાં આવી છે. પછી છે મિત્રો શ્રી પ્રવીણકુમાર ગોવર્ધનભાઈ માળી, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર સોંપવામાં આવ્યું છે. પછી છે મિત્રો ડૉક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, સૂક્ષ્મ અને માધ્યમિક ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયનનો ફાળવણી કરવામાં આવી છે. પછી છે મિત્રો ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને પણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ સોંપવામાં આવ્યું છે. પછી છે મિત્રો શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને પણ નાણાં મંત્રાલય, પોલીસ, હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ સંરક્ષણ દળ અને ગ્રામ સંરક્ષણ દળ, સરહદી સુરક્ષા અને નશાબંધી અને આબકારી સોંપવામાં આવી છે. પછી છે મિત્રો શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને પણ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ સોંપવામાં આવ્યું છે. પછી છે મિત્રો પૂનમચંદ્ર છનાભાઈ બરંડા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને પણ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો સોંપવામાં આવી છે. પછી છે શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને પણ ખાદી, કુટીર અને ગ્રામો ઉદ્યોગ સોંપવામાં આવ્યો છે. અને છેલ્લું છે શ્રીમતી રિયાબા રવિન્દ્રસિંહ જાડેજા, તે પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. તેમને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પણ સોંપવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા 26 મંત્રીઓ જેમને અલગ અલગ વિષયોની ફાળવણી કરવામાં આવી છે અને અલગ અલગ હોદ્દાઓ આપવામાં આવ્યા છે. તો મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.